રીચા, હું શું કહું? બોલો ને. આપણી દીકરી દામિની ખરેખર ખૂબ જ ભાગ્યશાળી કહેવાય હો. તમારી વાત એકદમ સાચી. આપણી દીકરી ભાગ્યશાળી તો બહુ જ કહેવાય. એને આટલું સરસ ઘરનું ઠેકાણું મળ્યું છે. ખરેખર એના નસીબ ખુલી જવાના છે. હા, નસીબ ખુલી જવાના, ખુલી ગયા. આપણી દીકરી એટલી ભાગ્યશાળી છે કે આટલું સારું ઠેકાણું એના માટે મળ્યું. બાકી જુઓ ને, આજના ટાઈમમાં લોકોને દીકરીને પરણાવી હોય ને તો 10 વાર વિચાર કરવો પડે, અને આપણે આપણી દીકરીને પરણાવવા માટે વિચાર કરવો જ નથી પડ્યો. એવા ઘરનું ઠેકાણું આવ્યું છે. પણ હવે હું શું કહું છું કે આપણે બહુ રાહ નથી જોયો. જો વેવાઈ તૈયાર થાય ને તો 2 મહિનામાં એના લગ્ન કરી જ નાખવા છે. અરે, તમે તો એમ કહો છો કે જાણે દીકરીને આજે જ પરણાવી દેશો. સાચું કહું તો દામિની જો આ ઘરમાંથી જતી રહેશે ને તો આપણું ઘર સાવ સૂનું થઈ જશે. હા, પણ દુનિયાનો નિયમ છે ને, દીકરીને સાસરે તો વળાવી જ પડે. હા, વેવાઈ કે તો 2 મહિનામાં લગ્ન લેવા જ પડશે આપણે આપણી દીકરીના. હા, હું તો તમારી આ વાતથી ખુશ પણ છું અને દુઃખી પણ. ખુશ એ વાતથી કે આપણી દીકરીને સારું ઠેકાણું મળ્યું છે, ને દુઃખ એ વાતથી કે આપણે બંને પછી એકલા થઈ જઈશું. પણ જો અત્યારનો સમય કેવો છે ખબર છે ને? દીકરીની સગાઈ કર્યા પછી લગ્ન માટે વધારે સમય ન કઢાય. હા, કેમ કે બધા લોકો એવા નથી હોતા કે તમારી ખુશીમાં ખુશ રહે. સાચી ઘણી વાત. વખત ઈર્ષ્યાના ભાવથી કોઈ આડાવળી ખોટી વાતો કરે અને સગાઈ તોડાવવાની કોશિશ પણ કરે. વાત તો તમારી સાચી છે. હા, આપણું ઘર એ લોકો જેટલું સદ્ધર તો નથી, પણ આપણી દીકરીને આવું ઠેકાણું મળ્યું, ના કરે નારાયણને કોઈ ફાચર મારી અને સંબંધ તૂટી જાય તો એ વાત તો ખોટી બને ને. એના કરતાં તમે કહો છો એમ જો વહેવાય કહે ને તો 2 મહિનામાં આપણે એના લગ્નનું નક્કી કરી જ નાખીશું. અને હું શું કહું છું, આટલા જલ્દી આપણે લગ્ન લઈશું તો બધી તૈયારીઓ કેવી રીતે કરીશું? અરે તું ચિંતા નહીં કર, બધો સારાવાળા થઈ જશે. મમ્મી, અરે બેટા તું મમ્મી, કાલે મેં એક વાત કરી હતી, ખબર છે ને? હા, ખબર છે. તું જે રીતે દોડતી આવી ને એ રીતે જ ખબર પડી ગઈ. હવે આ તમારી ઢીંગલીને કહો પરણવાના દિવસ આવ્યા છે, બહાર ફરવાનું ઓછું કરે. મમ્મી, મેં ક્યાં કહ્યું કે મારે ફરવા જાવ છે? પપ્પા, આ તમારી વાઈફને છે ને સમજાવી દેજો. ઓહ, એમની વાઈફ તારી માં છે. હું શું કહું છું, મેં કાલે કહ્યું હતું ને મારે આજે શોપિંગ કરવા જવાનું છે. જોયું? પૈસાની જરૂર નથી, પૈસા મેં કપાટમાંથી લઈ લીધા છે. હા, એ તો તું લઈ જ લઈશ ને બેટા. હવે માર્કેટમાં નવો ડ્રેસ જોઈને આવી છે અને જીદ કરે છે મારે લેવા જવું છે. મેં કહ્યું હતું કે પપ્પાની પરમિશન વગર નથી જવાનું. પણ એના લગ્ન છે તો એને કઈ ખરીદી તો કરવી પડે કે નહીં? અરે પણ હજુ નક્કી થઈ છે તારી. હા, પછી આપણે કરીશું ને સાથે શોપિંગ. અરે પણ મમ્મી, એવું કોણે કીધું કે લગ્ન થાય તો શોપિંગ કરવાની? શોપિંગ તો ગમે ત્યારે કરી શકે, અને એમ પણ હું મારા પપ્પાની લાડકી છું એટલે મને કોઈ દિવસ ના નહીં પાડે. હા હા. અને પછી લગ્નની તારીખ લેવાઈ જાય પછી આપણી પાસે ક્યાં સમય હોય વધારે? તો જેટલું ધીમે ધીમે શોપિંગ થાય એટલું કરી લેવા દે ને. હા હા, તમે એના પક્ષમાં જ બોલો, મારા પક્ષમાં ક્યારેય નથી હોતા. પપ્પા, મમ્મીને કમાવા નથી જવું હતું ને તો એટલું બોલ બોલ કરે છે. બસ આ ઘૂસપૂસ બંધ કર. મને બધી ખબર છે તારા પપ્પાની દોડડાઈ બનતી. હવે તમે રજા આપતા હોય ને તો એ જશે, બાકી મારી તો ના જ છે. શું ખોટી ખરીદીઓ કરવા જવાની? મારી દીકરી શોપિંગ કરવા જઈ શકે છે. યસ, જોયું મમ્મી, મને ખબર જ હતી મારા પપ્પા ના નહીં પાડે. હા હા, તારા પપ્પા શું કામ ના પાડે? તારા પપ્પા તો એમ પણ હંમેશા તારી પાટલીમાં જ બેઠા હોય છે. તો સવાલ જ નથી ને, પપ્પા કહો ના. ચાલો, આ તમે લોકો છે તમારી રામાયણ હતી ને ચાલુ રાખો, હું જાઉં છું શોપિંગ કરવા. રામાયણ નહીં, વાતચીત. હા, તને ખબર છે બેટા, અમે હમણાં તારા લગ્નની જ વાત કરતા હતા.
હા 1 મિનિટ, તો અહીંયા આવીને બેસ ને. જો હવે જોતામાં તારા લગ્નની તારીખ લેવાઈ જશે. તું આ ઘરમાંથી જતી રહીશ પછી આ ઘર તો સાવ સૂનું થઈ જશે બેટા. હું ને તારા પપ્પા એકલા થઈ જઈશું. મમ્મી, તમે તો એવી રીતે વાત કરી રહ્યા છો કે જાણે હું હરમેશ માટે તમને મૂકીને જવાની હોય. હું મળવા આવતી રહીશ ને તમને. હા, પણ પહેલા તું સવારથી સાંજ સુધી મમ્મી મમ્મી પપ્પા પપ્પા કરતી હતી. એ દિવસો તો નહીં રહે ને બેટા. એટલે હું ને તારા પપ્પા હંમેશા તું ક્યારે પાછી આવીશ એની રાહ જોતા હોઈશું. અરે બસ બસ, હવે મારે એના લગ્ન વખતે રડવાનું છે, અત્યારે નહીં. હા. એ તો છે ને તારી સાથે માથાકૂટ કરીને તને રડાવે અને આવી બધી ઇમોશન વાતો કરીને મને રડાવે. ચા બેટા. વાત છે. હા, ચાલો હું જાઉં છું. સારું, સાચવીને જજે ને વહેલી પાછી આવજે હો. હા, અને શોપિંગ વ્યવસ્થિત કરજે હો ને. પાક્કું. જોયું તમે, અત્યારે આ બધી જીદ કરે છે. સાસરીએ ગયા પછી આ બધી જીદ પણ છૂટી જશે. અરે એ જીદ નથી, એ એના લાડ છે. અને આપણી દીકરી આપણી પાસે લાડ ન કરે તો કોની પાસે કરે? હા, એ તો દરેક મા બાપ ઈચ્છતા હોય કે એની દીકરીની બધી ખ્વાહિશો એના મા બાપને ત્યાં પૂરી થાય. પણ આ સંસારનો નિયમ બહુ અઘરો છે. દીકરી મોટી થાય અને સાસરે વળાવવી પડે. હા, એક મા બાપ માટે બહુ કઠોર દિવસ કહેવાય. એક રીતે સૌભાગ્યની વાત અને એક રીતે દુઃખની વાત. આપણે ખુશી અને દુઃખ બંનેને સાથે રાખીને પ્રસંગ ઉકેલવાનો છે, હા હા, બીજું કંઈ નહીં. તો હવે મારે થોડું કામ છે, હું બહાર જાઉં છું. સારું. તું બેસ. જમવાના ટાણે પાછા આવી જજો. હા, આવી જઈશ. મીરા ક્યાં જતી હતી? બસ થોડું કામ હતું તો બહાર જઉં છું. અને તું? હા, હું પણ થોડી શોપિંગ કરવા જતી હતી. તને ખબર છે, હવે તો મને એવું લાગે છે કે મારે હવે તને મીરા નહીં પણ ભાભી કહેવાની ટેવ પાડી દેવી જોઈએ. શું બોલે છે આ? બકવાસ કરમાં. તું મને મીરા કહે ને મને એ જ ગમે છે, ભાભી નહીં. શું બકવાસ કરમાં? હા, કેવી વાત કરે છે તું? મારા લગ્ન અશોક સાથે થવાના છે, તારા દેર સાથે થવાના છે. એ નાતે તું મારી ભાભી થઈને. લગ્ન થવાના છે ને થયા નથી, અને કોને ખબર કે થશે જ. ન થયા તો? ન થયા તો પણ શું કામ આવું બોલે છે? શું કામ લગ્ન ના થાય? બધી વાત તો ફાઇનલ થઈ ગઈ છે ને. હવે થોડા સમયમાં લગ્ન પણ લેવાના છે. દામિની, સાચું કહું ને તો હું નથી ઈચ્છતી કે તારા લગ્ન અમારા ઘરે થાય. હું આ સગાઈ તોડાવવા માંગુ છું. અને હું જાણી શકું કે તું આવું શું કામ કરવા માંગે છે? તને શું પ્રોબ્લેમ છે મારાથી? મને તારાથી કોઈ પ્રોબ્લેમ નથી, ઉલટાની મને લાગણી છે તારા પ્રત્યે, અને એટલે જ તને સમજાવું છું કે આ સગાઈ તોડી નાખ. લાગણી હોત ને તો તું આવું બોલી જ ના હોત. મને તો એક વાત નથી સમજાતી, તું મારી ફ્રેન્ડ છો કે દુશ્મન? મારી ફ્રેન્ડ થઈને મને લગ્ન કરવાની ના પાડે છે, મારું સગપણ તોડી નાખવાની કોશિશ કરે છે. હા, ફ્રેન્ડ છું તારી, દુશ્મન નથી. અને દુશ્મન બનવા નથી માંગતી ને એટલે જ આવું કરું છું. જો મીરા, વાતને છે ને ગોળ ગોળ ફેરવવાનું બંધ કરી દે અને સીધી રીતે મને કહી દે કે તને પ્રોબ્લેમ શું છે. જો તું પ્રોબ્લેમ કહીશ ને તો વાતનું સોલ્યુશન આવશે. પ્રોબ્લેમ કહેવાય એમ નથી. હું અમુક બંધનોમાં છું દામિની. મારા ઘરની વાત હું બહાર લઈ જઈને કોઈને ના કહી શકું, પણ એટલું જરૂર કહીશ કે એઝ અ ફ્રેન્ડ તરીકે મને તારા પ્રત્યે લાગણી છે ને તારી ચિંતા છે ને, એટલે તને ના પાડું છું કે સગાઈ તોડી નાખ. જોયો તારો પ્રેમ ને જોઈ તારી લાગણી, દેખાય જ રહ્યું છે મને. છોડ આ બધી વાત. તને એક વાત કહી દઉં, મારા લગ્ન ફાઇનલ થઈ ગયા છે. હું લગ્ન કરીને આવીશ તો તારા જ ઘરમાં આવીશ. ના દામિની, તું એ ઘરમાં લગ્ન કરીને નહીં આવે, અમારો ફેસલો છે.
તો સીધી રીતે કહી દે ને કે તને મારાથી ઈર્ષા થઈ રહી છે, તને સારું એવું સાસરું મળ્યું છે અને હું લગ્ન કરીને એ ઘરમાં આવું ને એ તને નથી ગમતું, તને જલન થાય છે મારાથી. સારું, તો એવું રાખ. બીજું તો શું કહું હવે તને? અરે એક જ વાત કેટલી વખત સમજાવું કે મારાથી બોલાય એમ નથી કે પ્રોબ્લેમ શું છે, પણ એટલી વાત પાકી છે કે પ્રોબ્લેમ છે. તો તું પણ મારી એક વાત સાંભળી લે. મારા લગ્ન થશે ને તો તારા જ ઘરમાં થશે. બધી વાત ફાઇનલ થઈ ગઈ છે. તું ગમે એટલી કોશિશ કરીશ ને તો પણ મારા લગ્ન નહીં તૂટે. એટલે તારી આ જે ઈચ્છાઓ છે ને કે હું સુખી ન થાઉં એ ક્યારે પૂરી નહીં થાય. મારી ઈચ્છાઓ એવી છે કે તું સુખી ન થાય એમ? સિરિયસલી? આટલા વર્ષોનો સંબંધ છે, તું આટલા વર્ષોમાં મને એટલી પણ ના ઓળખી શકી ને કે હું તારું બુરું નથી ઈચ્છતી એમ? દેખાઈ રહ્યું છે અત્યાર સુધી હું પણ એ જ વેમમાં હતી કે તું મારું ખરાબ નહીં ઈચ્છતી હોય. તું મારી ફ્રેન્ડ છે, હરમેશ મારા વેલ વિશેષમાં રહીશ, પણ લાગતું નથી મને કે એવું કઈ હોય. હું તારી વેલ વિશર જ છું. અત્યારે તને મારી વાત નથી સમજાતી, પણ જ્યારે સમય આવીને સમજાવશે ને ત્યારે તને બહુ પસ્તાવો થશે. તો કે ને પ્રોબ્લેમ શું છે? જો પ્રોબ્લેમ છે જ તો તને કહેવામાં શું વાંધો છે? જ્યાં સુધી તું પ્રોબ્લેમ નહીં કે ને ત્યાં સુધી આ વાતનો એન્ડ નહીં આવે. અને તને એટલી બધી મારી દયા આવતી હોય ને તો તું મને પ્રોબ્લેમ કહી દે, હું મારા ઘરે વાત કરીશ. તારી પ્રોબ્લેમ લીગલ હશે ને તો મારા ઘરેથી પણ સપન તોડી જ નાખશે. તો તને શું લાગે છે કે હું ખોટું બોલું છું? અહીંયા રોડ પર ઉભા રહીને બહેસ કરવાનો મને શોખ છે? નહીં. હા છે, એટલે જ તું મને આવું કહી રહી છે. મારું સારું ઈચ્છતી હોત ને તો આવું મને કીધું જ ના હોત. બસ કરને દામિની, તું કોની સાથે વાત કરે છે? તારી એ ફ્રેન્ડ જેના વગર તને 5 મિનિટ નહોતું ચાલતું, જેની હર એક વાત તું માનતી હતી, અરે આંખો બંધ કરીને તું વિશ્વાસ કરતી હતી ને, હું એ જ મીરા છું. મારી એ જ ભૂલ થઈ ગઈ ને કે મેં આંખો બંધ કરીને તારા ઉપર વિશ્વાસ કર્યો, પણ મને નહોતી ખબર કે તું વિશ્વાસ કરવાને લાયક જ નથી. ઠીક છે, તું મારી વાત તો ક્યારેય માનીશ જ નહીં, પણ જે દિવસે પસ્તાઈશ ને ત્યારે તને ભાન આવશે. તું તો ભગવાન પાસે એવું જ માનતી હશે ને કે હું પછતાવું, હું દુઃખી થાઉં, કારણ કે હવે તું મારી ફ્રેન્ડ નથી રહી. 100 વાતની એક વાત છે દામિની, અશોક તારા લાયક નથી કે પછી એવું સમજ કે તું અશોકને લાયક નથી. કોને ખબર, તમારા બંનેમાંથી એક કઈ સારું ડિઝર્વ કરતું હશે. અને તું શેને લાયક છે? હા, તને શું લાગે છે કે આ બધું તારા નસીબમાં લખ્યું હતું એમ? પોતે તો બહુ સારું એવું સાસરું મળી ગયું છે એટલે હવા કરે છે. ભૂલ છે તારી. મારી ભૂલ? સાચી વાત છે, ભૂલ તો છે જ મારી કે મેં તને ફ્રેન્ડ ગણી મારી, તારા ઉપર એટલો વિશ્વાસ કર્યો અને તારા ઉપર વિશ્વાસ રાખીને તારા જ ઘરમાં હું લગ્ન કરીને આવવા માંગતી હતી. હા, છોડા બધું. આ વાતનો કોઈ અર્થ નથી. જે માણસ એક વાતમાં સમજતું જ નથી એની પાછળ કેટલું રોવાનું. સમજતી તું નથી. જો તને એટલું બધું મારું દાસતું હોય તો કહી દે ને, કેમ નથી કહેતી? આ મફમમાં વાત કરવાનો શું મતલબ છે? નહીં કહેવાય. આઈ એમ સોરી. અમુક પરિસ્થિતિઓ એવી છે ને જેના હિસાબે હું કઈ બોલી શકું એમ નથી, પણ ઇટ્સ ઓકે. જો ના કહેવાય એમ હોત ને તો તે આ વાત જ ના કરી હોત. તે વાત કરી છે એનો મતલબ કે કઈક તો વાત છે જે તું છુપાવી રહી છે. હા, હવે તારે શું કરવાનું છે ને તારે જોવાનું છે. તું કોશિશ કર જાણવાની કે એવું તો શું છે કે હું તને સગાઈ અને લગ્ન માટે ના પાડી રહી છું. તું પણ તો એ ઘરની વહુ છે ને, ઘરે આવ, બધું જો, બધા સાથે વાત કર, કોઈને પૂછ, આપોઆપ નિવારણ આવી જશે. એટલે તું શું ઈચ્છે છે કે હું અત્યારથી જ મારા સાસરી વાળા ઉપર ડાઉટ કરું, એ લોકોને શંકાની નજરથી જોઉં? આવું ક્યારેય નહીં થાય. અને મને સમજાઈ ગયું, આવું હું કરું ને તો એ લોકોની નજરમાં હું નીચે પડી જાઉં અને મારા લગ્ન આપોઆપ કેન્સલ થઈ જાય. છોડ, તું સમજીશ નહીં. મારે લેટ થાય છે, આપણે પછી વાત કરીએ. મીરા કેમ આવું બોલીને ગઈ હશે? દામિની, અશોક, તમે અહીંયા? હા, એમાં એવું છું ને કે મારી ગાડીનું પંચર પડ્યું અને સાસુ કહું, હું ભગવાનનો બહુ આભાર માનું છું કે જેને હું આખો દિવસ યાદ કરું છું એ આજ મળી ગઈ. અશોક, મને તો આ દુઃખની વાત લાગે છે કે ગાડીનું પંચર પડ્યું છે. કોઈને ફોન કરીને બોલાવ્યા કે નહીં? અરે મારો મિત્ર છે એ લઈને ગયો. સારું, પણ અશોક, હા, મારે તમારી સાથે એક વાત કરવી છે. પણ પેલા હું તને મારા મનની વાત કરવા માંગુ છું. શું વાત છે? હા, આજે તું ફરવા નીકળી છે કે
હા ના ના મારે હવે થોડી શોપિંગ બાકી હતી ને એ જ કરવા જઈ રહી હતી. તો હું શું કહું છું કે આજ આપણે ફરવા જઈએ તો? ના ના જુઓ અશોક, મારા ઘરેથી વાત કરતા હતા કે જો મુહૂર્ત સારું હોય ને તો 2-3 મહિનામાં લગ્ન લઈ લેવા છે, અને લગ્ન એટલા નજીક હોય તો પછી આવી રીતે બહાર ફરવું ને મને યોગ્ય નથી લાગતું. નહીં, એ વાત પણ તારી સાચી છે. જો જલ્દી લગ્ન તમે કરી આપતા હોય તો પછી ક્યાં કાંઈ ઉપાધિ છે? હા પણ એક વાત મને નથી સમજાતી. કઈ વાત? હમણાં મને મીરા ભાભી મળ્યા હતા હા, અને મને એવું કહેતા હતા કે તું આ લગ્ન તોડી નાખ, તું અશોકને લાયક નથી. લગ્ન તોડી નાખ ને તું અશોકને લાયક નથી એટલે? હા આવી જ રીતે બધી બકવાસ કરતી હતી કે એક પ્રોબ્લેમ છે જે હું તને નહીં કહી શકું. હા મીરા આવું બધું શું કામ કહેતી હતી? મને બધું સમજાઈ ગયું. શું સમજાઈ ગયું? એસ કે હા, અમારી જેટલી પ્રોપર્ટી છે ને એના પર એ રાજ કરવા માંગે છે. આપણી સગાઈ જ્યારે નહોતી થઈ ને ત્યારે તને તો ખબર જ છે, મારી બીજી જગ્યાએ સગાઈ થઈ હતી ત્યારે પણ એણે તોડાવી નાખી હતી. કારણ કે છે ને ભાભી રહ્યા ને એ બહારથી બહુ સારા દેખાય પણ અંદર છે ને બહુ લાલચ ભરેલી છે, એટલા માટે જ આવું કરે છે. પણ જો દામિની તું મારાથી અલગ થશે ને તો પછી મારું જીવવું બહુ મુશ્કેલ થઈ જશે. અશોક આ કેવી વાત કરો છો તમે? હું વિચાર્યા અને જાણ્યા વગર કોઈના પર વિશ્વાસ નથી મૂકતી. હવે મને સમજાણું કે મીરા કહેવા શું માંગતી હતી. સીધી રીતે તમે લોકો વાકમાં ના અને એ રીતે મારી પાસે સગાઈ તોડવા માંગતી હતી, લગ્ન ના કરવાની ના પાડતી હતી, જેથી હું ના પાડી દઉં અને અમે લોકો વાકમાં આવીએ અને બધી જ પ્રોપર્ટી એના નામે થઈ જાય. હા બસ મેન જ વાત આ છે. પણ હું પણ છે ને હવે પાછળ ડગલું નહીં ભરું, હું પણ જવાબ આપીશ. અશોક મીરાની એવી બધી દાનત હોય તો એક કામ કરો ને, તમે તમારા ઘરમાં વાત કરો, બધાને એની અસલિયત ખબર પડી જશે ને તો મીરાને આપોઆપ ઘરની બહાર કાઢી મૂકશે. એ વાત પણ તારી સાચી, પણ હું નથી ઈચ્છતો કે આ મારું ઘર છે ને એક પંખીનો માળો છે. આખી સોસાયટીમાં અમારી જ વાત થાય છે કે આનો પરિવાર કેટલો સારો છે. હું નથી ઈચ્છતો કે એ અમારો સંપ છે ને એ તૂટી જાય. સંપની ક્યાં વાત કરો છો? હા મને ક્યાંય સંપ નથી દેખાતો. અને એમ પણ આજે લગ્ન તોડાવવાની કોશિશ કરી શકે છે, કાલે સવારે પરણીને હું એ ઘરમાં આવીશ તો રામ જાણે આગળ શું કરી શકે. મને એના પર બિલકુલ વિશ્વાસ નથી. હા પણ જો એકવાર લગ્ન થઈ જાય ને પછી હું બોલી શકીશ અને પછી જોડે પણ રહી શકશું, કારણ કે ઘર હોય ને ના ઠામડા ખખડતા જ હોય. બરોબર? જો અશોક તમે છે ને તમારી ભાષામાં તમારી ભાભીને સમજાવી દેજો કે આજ પછી મારી વચ્ચે આવવાની કોશિશ ના કરે. અત્યાર સુધી તો એને મારી ફ્રેન્ડ સમજતી હતી. મને એમ હતું કે એ રમેશ મારું સારું ઈચ્છતી હશે, પણ હવે ખબર પડી કે એના મનમાં કેટલું પાપ છે. નહીં, પણ એ પાપ છે ને હું બહાર કાઢી નાખીશ. અને તું એ વાતની ચિંતા નહીં કરતી, કારણ કે મારા ભાભી પહેલા આવવા નહોતા, પણ જ્યારથી મારી આ સગાઈ થઈ છે ને અને આની પહેલા જ્યારે સગાઈ થઈ હતી ને ત્યારથી એવા થઈ ગયા છે. અશોક એક સીધી એવી વાત છે, સમજવાની કોશિશ કરો. હા તો સારું છે કે મીરાએ મને વાત કરી છે. મારા ઘરે જઈને કોઈને આડું અવળું કઈ કહી દીધું હોત તો સગાઈ તો તૂટી જાત ને. એ વાત પણ સાચી, પણ હું પણ હવે મીરા ભાભીને આજે કહીને રહીશ. હા પણ હું છે ને ગુસ્સો નહીં કરું, પ્રેમથી જ વાત કરીશ. તમારે જેવી રીતે વાત કરવી હોય ને એવી રીતે કરો, પણ એને સમજાવી દેજો કે આજે જે કર્યું ને એ કર્યું, આજ પછી આવું ક્યારેય ના કરે. અરે કેટલું બોલતી હતી મને, અશોકની સાથે સગાઈ ના કરીશ, એની સાથે લગ્ન ના કરીશ, એ સારો છોકરો નથી. અને કાંઈ એમ કરીએ તો પ્રોપર્ટી છે ને બધી એને આપી દઈ અને આપણે આપણી રીતે જીવન જીવીએ. મને છે ને પ્રોપર્ટી ને એવો કોઈ મોહ નથી, પણ જો એની આવી રીતે આડા જ ચાલુ હોય ને તો મારે પણ હવે પ્રોપર્ટી ઇક્વલ જોઈએ છે. શું કામ એને આપી દઈએ? એના હકનું છે ને એટલું એને મળશે ને આપણા હકનું આપણને. પણ અરે શું સમજવાની કોશિશ કરે? સમજવાનું તમારે છે. આજે પ્રોપર્ટી માટે આટલું કર્યું છે, કાલે ન જાણે શું કરે.
ઠીક છે તો અત્યારે સોડા બોડા પીએ? હા નહીં, મારે ઘરે જવું છે. શોપિંગ હું પછી કરી આવીશ. હા ચાલ તો તારું ધ્યાન રાખજે. હા